આને મધ્યમ. પણ આપણી નકોરડી જોરદાર હોય છે. સફરજન ખાશો તો કે ના ખવાય નહીં, મારે નકોડી છે. તો કે જ્યુસ પીશો તો કે આ પીવાય ખરું, લાવો. ખવાય નહીં, પીવાય ખરું, આ આપણી નકોડી. નકોરડો ઉપવાસ એને કહેવાય કે જેમાં પાણી સિવાય બીજું કશું ન પીવે, આ નકોરડી એકાદશી. એ મધ્યમ અને કનિષ્ઠ. કનિષ્ઠ એટલે દિવસમાં એક વખત ફળ ખાય, આને કનિષ્ઠ કહેવાય. હવે આપણે જે કરીએ છીએ ને આજ આપણે બધા જે કરવાના છીએ, હમણાં રસોડે જઈએ એટલે જુઓ ખબર. આપણી એકાદશી તો બહુ ઇમ્પોર્ટેડ હોય છે. આડે દાડે ખાઈ એની કરતા એકાદશી દાડે આપણે બધા ફરાળ સમજીને જાજુ દબાવીએ છીએ. આપણી એકાદશી તો આગલે દાડે ચાલુ થઈ જાય છે. દસમે દસમને હાંજે જો ખીચડી કરી હોય તો મોઢું બગડી જાય, એટલે કંઈક ખારું રોટલા શાક કરો, કાલ એકાદશી છે. આગલા દાડાથી તો સ્ટોક કરી લઈએ એકાદશીનો. વળી એકાદશીના દાડે હવારના પોરમાં કાતરીન દૂધ 10 વાગે એટલે વળી શિંગદાણા, બપોર થાય એટલે. અને હમણાં તો ખબર નહીં કોણે ફરાળી લોટ હોદ્યો છે, ભલું થજો એનું. મજા આવી ગઈ છે લોકોને. હો સાચું ખોટું રામ જાણે શું ફરાળી હશે કે નહીં હોય, પણ મજા આવી છે લોકોને. એવો ફરાળી લોટ આવ્યો છે ને, એ જે માગો એ બને લ્યો. ઢોસા માગો તો, અને અમેરિકામાં તો ફરાળી પીઝા, હવે હું બાકી રહ્યું. અને બહેનોય બહુ શ્રદ્ધાવાળા એવું બનાવે. આડે દાડે ઘરમાં 4 જ વસ્તુ હોય, દાળ ભાત રોટલી શાક. એકાદશી દાડે 7 આઈટમ હોય. આપણી એકાદશી મટીને 11 થઈ ગઈ. 11 પ્રકારના આઈટમ ભેગા થાય અને ત્યારે આપણી 11 થાય. હવે આને કયો પ્રકાર કહેવાય એ કઈ શાસ્ત્રમાં લખ્યું નથી, પણ ભલું થજો સુરા ખાચરનું. સુરા ખાચર ગઢપુર એક વખત આવેલા. મહારાજે કહેલું કે એકાદશી કાલે છે એટલે બધાએ ઉત્તમ એકાદશી કરવી, આખો દિવસ પાણી પીવું નહીં. અને સુરા ખાચર મુંજાણા, ભલું આ તો કેલેન્ડર જોયા વગર આવી ગયો, ફસાઈ ગયો. આખો દિવસ કંઈ ખાવું પીવું નહીં. સુરા ખાચરને તો રસાસ્વાદી જીવ, કંઈ ખાવા પીવા મળ્યું નહીં. સાંજ પડે તો સુરા ખાચર એવા દુબળા થયા. સાંજે મહારાજ સભા ભરીને બેઠા હતા, પણ સુરા ખાચરને મહારાજ પ્રત્યે સખાભાવ હતો ને, ટીખળ કર્યું. ટીખળ એવું કર્યું કે સાંજે સભા ભરાઈને બેઠી હતી ને, ત્યાં તો ગામમાંથી 4 જણા આવ્યા. એક નનામી લાવ્યા, એકે દોણી મૂકી, એકે પેલી કાથી મૂકી, ને એકે ધોળું લુગડું મૂક્યું. આ બધો સ્મશાન યાત્રાનો સામાન આવ્યો. એ આખી સભા વિચારમાં પડી. મારા દાદા ખાચર ને કે દાદા તો મારામાં કોઈ ગયું? દાદો કે મહારાજ અમારો પરિવાર તો બધો અહીં જ બેઠો છે. મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી સંતોમાં? ના મહારાજ, સંતો એ બધા અહીંયા જ છે. તો મહારાજ કે આવ્યું કોનું? આ બોલાવ્યા કે આ બધું શું છે? તો કે મહારાજ અમારી પાસે તો મંગાવ્યું હતું, ખાંજે મૂકી જાજો એટલે મૂકવા આવ્યા છે. કોણે મંગાવ્યું હતું? તો કે સુરા ખાચરે. મહારાજ કે સુરા આ બધું શું છે? સુરો કે મહારાજ માફ કરજો, આ તો બધી પૂર્વ તૈયારી છે, એડવાન્સ પ્રિપેરેશન છે. તો કે શેની પૂર્વ તૈયારી? મહારાજ આ તમે આખો દી ભૂખ્યા તરસ્યા રાખશો, આ સંતોનું બીજાનું તો ખબર નહીં, પણ આપણું કાલ હવાર સુધીમાં ઠેકાણું પડી જવાનું. અને પછી મારું ઠેકાણું પડી જાય ને પછી તમારે રાત્રે બધું બંધ થઈ ગયું હોય ને દોડાદોડી કરવી પડે, એની કરતા બધું મેં એડવાન્સ મંગાવી લીધું. અરે મહારાજ કે સુરા તમારા જેવા ભગતની તો અમારે બહુ જરૂર છે, પણ મહારાજ બહુ જરૂર હોય તો આમ ઉપવાસ થાય તો અમારી જરૂર રહેશે નહીં. મહારાજ હશે કે ભલે ત્યારે એક ટાઈમ ફરાળ કરજો, પણ એકાદશી કરજો. શ્રીજી મહારાજ એ દિવસે એક ટાઈમ ફરાળ કરવાની છૂટ આપી હતી. હું એથી થોડુંક વધારે કહું છું, અરે 2 ટાઈમ, અરે 3 ટાઈમ પણ ફરાળ કરજો. ભલા થઈને એકાદશીના દિવસે અન્ન ન ખાશો. સત્સંગી ભૂષણમાં શતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામી કહે છે કે એકાદશીના દિવસે જે અન્નનો આહાર કરે છે
એ તો જાણે ગૌ માંસનો આહાર કરતો હોય ને એટલા પાપનો ભોગી થાય છે. આ વ્રતને આદર થકી કરજો. 8 વર્ષની ઉંમરથી માંડીને 80 વર્ષના બધાએ આ વ્રત કરવું. પોતાની શરીરની શક્તિ પ્રમાણે વ્રત કરવું, પોતાની શ્રદ્ધા પ્રમાણે વ્રત કરવું. વ્રતના દિવસે વિશેષ ભજન થાય એવો પણ આગ્રહ રાખવો. આ વ્રતને ખાલી જીભ પૂરતું ને આહાર પૂરતું ન રાખવું, પણ એ દિવસે થોડુંક વિશેષ ભજન કરવું. 2 માળા વધારે ફેરવી, જન્મંગલના 1 પાઠ વધુ કરવો, એ દિવસે ભક્ત ચિંતામણીનું 1 પ્રકરણ વાંચવું, એ દિવસે થોડીક ઊંઘ આળસ ઓછી કરી અને ભક્તિ થોડી વધારે થાય એવો પ્રયત્ન કરવો. સાથે સાથે ખૂબ શ્રદ્ધાથી, ખૂબ આનંદથી અને ખૂબ મહિમાથી આ વ્રત કરજો. ઘણા બધા ભક્તો, એમાં વિશેષ કરીને ભાઈઓ, એ બધા એવું જ માને છે કે વ્રત તો બધા બહેનો કરે, અમારે આવું કંઈ કરવાનું આવે નહીં. ઘણા બધા એવા હોય છે. સ્વામી તો ઘરમાં બધા બહેનો કરે, હવે મારે બજારમાં ફરવાનું ને મારે જ્યાં ત્યાં રહેવાનું ને હવે મને ક્યાંય બધી માથાકૂટ પોહાય. ઘણા તો કે સ્વામી અમને યાદ જ નથી હોતું. રોજ સવારમાં કેલેન્ડરનું પાનું જોવું, યાદ રાખવું કે 15 દિવસે 16 દિવસે એકાદશી આવે, વિશેષ કરી એકાદશીનું વ્રત કરજો. ઘણાનું બાનું હોય છે કે સ્વામી શું કરીએ, મને આ બધું ફરાળ પેટને અનુકૂળ નથી આવતું. આ બધા અમને ખબર તો હોય ને તમારા બધા નાટકની. સ્વામી શું કરું, રાજગરો ને મોરયો ને આવું બધું મને હદતું નથી. મને ગેસ થઈ જાય છે ને મને આ થઈ જાય છે ને મને તે થઈ જાય છે. ઘણા તો વળી કે સ્વામી મારે તો બહુ હાર્ડવર્ક કરવાનું, આખો દિવસ ફરવાનું હોય, મજૂરી કરવાની હોય, આ ફરાળ ખાઈએ તો કંઈ કામ થાય નહીં, એ તો રોટલા ખાઈએ તો જ આ બધી મજૂરી થાય. ભગવાન ન કરે ને તમે માંદા પડો, 3 દાડા સુધી તાવ ઉતરે નહીં, દવાખાને જાઓ, ડોક્ટર રિપોર્ટ કાઢે અને પછી એમ કે ભાઈ તમને ટાઇફોઇડ છે, 1 મહિના સુધી અનાજ ખાતા નહીં, તો ડોક્ટર કે તો મહિનો ભૂખ્યો મરે, પણ ભગવાન કે તો 1 દાડો હખણો ન રહેલો. ડોક્ટર કે તો માની, આપણે કેવા ડાયા છીએ વિચાર તો કરો. જો ડોક્ટર કે તો 1 મહિના સુધી અનાજ ન ખાઈએ, લો કેમ, તો કે ડોક્ટરે ના પાડી છે. અને અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ એમ કહે કે તમે 1 દિવસ ખાલી અનાજ ન ખાતા, તો કે એ મને ન ફાવે. સમજી વિચારી અમારા પ્રભુની આજ્ઞા છે એમ માની અને વ્રત કરજો. વળી એકાદશીનું વ્રત શારીરિક રીતે પણ બહુ ઉપયોગી છે. તમે કોઈ ડોક્ટરને જઈને એટલું પૂછજો કે હું ધર્મમાં માનતો નથી, પણ 15 દિવસે 1 દિવસ હું ખાધા વગર રહું તો કેવું, ડોક્ટર કે એ તો બહુ સારું. આપણું શરીર છે ને એ મશીન છે. આપણું શરીર છે એ અંદર બહુ જ જટિલ મિકેનિઝમ છે. એને 15 દિવસે 1 દિવસ તમે આરામ આપો ને તો બહુ લાંબા સમય સુધી રોગથી બચો. માત્ર ધાર્મિક નથી, શારીરિક છે, માનસિક છે. માટે આદર થકી સૌ ભક્તજનો આ વ્રત કરજો. વળી આ વ્રત બહુ પુણ્યવાળું છે. આ વ્રતના પ્રતાપની, આ વ્રતના ફળની અનંત કથાઓ છે. 1 કરોડ ગાયોનું કોઈ દાન કરે અને એની સામે 1 એકાદશીનું વ્રત કરે તો પણ 1 કરોડ ગાયોના દાનનું ફળ એકાદશીના ફળ આગળ 1 નખ ભાર પણ ન આવેલો. આવું મહાન ફળ વાળું આ વ્રત છે. કોટિક ગૌ કેરા દાન કરે પણ
દાન કરે કોટી ગૌ કેરા દાન કરે પણ કોટી ગૌ કેરા દાન કરે નાવે તો લે નાલવની નાવે તો લે નાવની નાવે તો લે નાલવની નાવે તો લે આજ એકાદશી ઉત્સવની ઉચ્ચાવની પ્યારી કેશવની આજ એકાદશી ઉચ્ચાવની ઉત્સવની પ્યારી કેશવની આજ એકાદશી ઉત્સવની ઉચ્ચાવની પ્યારી કેશવની આજ એકાદશી ઉચ્ચાવની વચન પ્રમાણે કરે વ્રત તેને 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 ત્રાસ માટે રે મૃત્યુ ભવની ત્રાસ માટે મૃત્યુ ભાવની ત્રાસ માટે
પ્રતાપી પુણ્યશાળી પાપનાશ કરનારું આ વ્રત છે. મનુષ્ય માત્રે કરવાનું આ વ્રત છે. આપણે તો ભગવાન શ્રી હરિના આશ્રિત છીએ. આ વ્રતને અવશ્ય ખટકો રાખી સાવધાન અને જાગ્રત રહી અને કરજો. ઘણી વખત એવું પણ બને છે, એકાદશી હોય, આપણને કામમાં ને કામમાં બહુ યાદ ન રહ્યું હોય, સવારના પોરમાં જ ઘેરથી જ ચાન ભાખરી ખાઈને મંદિરમાં જઈએ અને ત્યારે મંદિરમાં બોર્ડ વાંચીએ કે આજે એકાદશી છે. એટલે આપણે માથે અરે રે મારી એકાદશી આજ ભાંગી ગઈ, તૂટી ગઈ. અજાણતા ભાંગી ગઈ. પછી આપણે શું કરીએ? બપોરે તો કે હવે એકાદશી ભાંગી ગઈ છે, હવે શું તને બપોરે દાળ ભાત રોટલી શાક, સાંજે રોટલા રીંગણાનું શાક કરજો. હવે અજાણતા ભાંગી ગઈ તો જાણીને ભૂકો કરી નાખીએ. અજાણતા કદાચ વ્રતનો ભંગ થાય તો જ્યારે જાણ થાય ત્યારથી વ્રત ચાલુ કરી દેવું. આપણે એકાદશી આજ કરી છે, ઘેરથી સવારે નીકળ્યા ત્યારે બટેકાની કાતરીને દૂધ પીને નીકળ્યા હતા, પણ બપોરે ઓફિસે ગયા, કોઈક બિસ્કિટનું પડીકું લાવ્યું, આપણને યાદ ન રહ્યું અને અડધું બિસ્કિટ ખાધા પછી યાદ આવ્યું કે એકાદશી છે, તો બસ એ અડધું ફેંકી દેવું. અજાણતા કદાચ ભૂલથી વ્રતનો ભંગ થાય તો ત્યાંથી જ જાણ થાય ને તરત અટકી જવું. આપણી વૃત્તિ ઊંધી છે. આપણે ભૂલમાં એક ચણો ખાઈ લઈએ, પછી એમ થાય ભાંગી ગયું, તો કે ચણા લોટના ભજીયા જ કરો, હવે તો ભાંગી જ ગઈ ને. અજાણતા વ્રતનો ભંગ થાય તો જ્ઞાન થાય અટકી જવું, કોગળા કરીને પ્રભુ પાસે હાથ જોડીને માફી માંગી લેવી. એથી છેલ્લી એક ખાસ આજના સમય પ્રમાણે થોડીક વાત તમને ખોટું ન લાગે અને લાગે તો પણ કહેવી છે.